નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે એક વિધવા સ્ત્રી વિશેની વાત કરીશું। મિત્રો, સ્ત્રી વિધવા થયા પછી એને સમાજમાં રહેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે, કારણ કે સમાજ એ સ્ત્રીને અપશુકન્યાની દ્રષ્ટિથી જોતો હોય છે। આવી સ્થિતિમાં વિધવા સ્ત્રીને ઘણું બધું સહન કરવું પડે છે। તો મિત્રો, આ વિધવા સ્ત્રીની કહાની તમે ધ્યાનથી સાંભળી લેશો તો તમારી કેટલીય પેઢીઓ સુધી ગરીબી નહીં રહે। મિત્રો, પહેલાંના જમાનામાં વિધવા સ્ત્રીઓ પ્રત્યેની લોકોની વિચારસરણી ઠીક ન હતી। વિધવા સ્ત્રીઓને સમાજના ઘણા બધા નિયમોના બંધનમાં રહીને જીવવું પડતું હતું। વિધવા સ્ત્રીને સમાજમાં ઘણા પ્રકારના નામોથી બોલાવવામાં આવતી હતી। તેને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવતી હતી। અલગ અલગ રીતે તેનું અપમાન કરવામાં આવતું હતું। જો સવારમાં કોઈ તેનું મોં જોઈ લે તો લોકો કહેતા કે આજે મારો આખો દિવસ બગડી ગયો, અપશુકન થઈ ગયું, કેમ કે આજે સવારમાં મેં આ વિધવા સ્ત્રીનું મોઢું જોયું હતું। ન જાણે તેણે કેવા કર્મો કર્યા હશે જેથી તેનો પતિ તેને અધૂરા જીવનમાં છોડીને જતો રહ્યો। કહેવાનો મતલબ એ છે કે વિધવા સ્ત્રીને સમાજમાં ક્યારેય સન્માન નથી મળતું। સમાજ હંમેશા તેને ખરાબ નજરોથી જ જોતો આવ્યો છે। દરેક વ્યક્તિ તેને પોતાની બનાવવા માગતો હોય। કોઈ તેના ધનની લાલચ કરતું હોય તો કોઈ તેના તનની લાલચ કરતું હોય। પરંતુ આજે તમે જે વિધવા સ્ત્રીની કહાની સાંભળશો તો તમારી કેટલીય પેઢીઓ સુધી ગરીબી નહીં રહે। મિત્રો, તમે ગમે તેટલા ગરીબ હશો તો પણ તમારી ગરીબી દૂર થઈ જશે। તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। તો ચાલો શરૂ કરીએ આજની આ એક વિધવા સ્ત્રીની કહાની। મિત્રો, એક નગરમાં રતિલાલના લગ્ન જમના નામની એક સ્ત્રી સાથે થાય છે। જ્યારે તેના લગ્ન થાય છે ત્યારે થોડા દિવસ તો બધું સરસ રીતે ચાલે છે। જમના દિવસ રાત મહેનત કરતી રહે છે, તેના પતિની સેવા કરતી રહે છે, દરેક પ્રકારે પોતાના જીવનને જીવવાની કોશિશ કરતી રહે છે। તેના ઘરમાં ધન તો હતું જ નહીં, પરંતુ તેના મનમાં તેના પતિ માટે ખૂબ જ પ્રેમ હતો। તે ખૂબ જ દયાવાન હતી। પરંતુ કહેવાય છે ને કે જે લોકો દયાવાન હોય છે, જે સારા સ્વભાવના હોય છે, ભગવાન તેને જ વધારે દુઃખ આપે છે। જમનાના લગ્ન થયા એને હજુ 1 વર્ષ પણ નહોતું થયું। આટલું ટૂંકું દાંપત્ય જીવન ભોગવ્યા પછી તેનો પતિ રતિલાલ આ દુનિયા છોડીને જતો રહે છે અને તે વિધવા થઈ જાય છે। એક બાજુ તે વિધવા થઈ ગઈ હતી અને બીજી બાજુ તેના ગર્ભમાં એક બાળક વિકસી રહ્યું હતું। તે હવે કરી પણ શું શકવાની હતી? તે પોતાના જીવનનો ત્યાગ કરી દેવા માગતી હતી અને વિચાર કરતી હતી કે પોતે આત્મહત્યા કરી લે, પરંતુ પોતાના બાળકના કારણે તેણે આત્મહત્યા કરી નહીં, કેમ કે કહેવાય છે કે મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે। જમના પોતાનો જીવ તો આપી શકતી હતી, પરંતુ પોતાના ગર્ભમાં વિકસી રહેલા પોતાના બાળક પ્રત્યેના પ્રેમને કારણે તે જીવવા માટે મજબૂર હતી। તેણે નક્કી કરી લીધું હતું કે તે પતિ વગર પણ તેના આવનારા બાળકને દરેક પ્રકારની ખુશી આપશે। તેના ભરણ પોષણ માટે તે દિવસ રાત એક કરી દેશે, પરંતુ તે બાળકને તેના પિતાજીની કમી ક્યારેય મહેસૂસ થવા નહીં દે। અને એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંકલ્પ કરી લે છે ત્યારે ભગવાન પણ તેની મદદ જરૂર કરે છે। મોટા મોટા પહાડોને પણ તે પોતાની સામે ઝુકાવી દે છે। આ બાજુ જમના જે વિધવા થઈ ગઈ હતી તે સમાજની ગંદી નજરોથી બચીને જુદા જુદા ઘરોમાં જઈને કચરા પોતા કરીને તે પોતાનું ગુજરાન ચલાવતી હતી। તેને જે કંઈ પણ કામ મળતું તે કરી લેતી અને તે કામના બદલામાં તેને જે કંઈ પણ પૈસા મળતા તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવી લેતી હતી। ધીરે ધીરે થોડા મહિના પસાર થઈ જાય છે ત્યારે તેના કુખેથી એક પુત્રનો જન્મ થાય છે। જમના તેના પુત્રને જોઈને તેનું નામ કિશન રાખે છે અને તે પોતાના પુત્રને કહે છે કે દીકરા, મારું ભાગ્ય તો પહેલાંથી જ ખરાબ છે અને તારું ભાગ્ય પણ મારા કારણે ખરાબ થઈ ગયું છે। કિશન ધીમે ધીમે મોટો થવા લાગ્યો। હવે જમના દિવસ રાત મહેનત મજૂરી કરીને પોતાના દીકરાનું ભરણ પોષણ કરતી હતી। તેને સારામાં સારા કપડાં લાવીને પહેરાવતી હતી। તેને ક્યારેય પણ પોતાના પિતાજીની કમી મહેસૂસ નહોતી થવા દેતી। પરંતુ કહેવાય છે કે
પિતાનો પ્રેમ એક અલગ જ પ્રકારનો હોય છે, જેની કમી બાળકને જરૂર મહેસૂસ થતી હોય છે. માતા ગમે તેટલો પ્રેમ આપે, પરંતુ પિતાજીના પ્રેમની બરાબરી કરી શકતી નથી, અને એક પિતા ક્યારેય માતાની બરાબરી નથી કરી શકતો. હવે જમનાનો દીકરો કિશન મોટા મોટા શેઠ અને સાહુકારના દીકરાઓ સાથે મિત્રતા કરવા લાગ્યો હતો. તે તેની સાથે ખેલકૂદ કર્યા કરતો હતો. કિશન હંમેશા તેમની સાથે જ રહેતો હતો. ત્યારે કિશનને તેની ગરીબી સમજાઈ રહી હતી. કિશન ઘણા દિવસો સુધી આ વાતને વિચારતો રહ્યો કે આખરે તે આટલો બધો ગરીબ કેમ છે, તેની પાસે બધા પ્રકારની સુખ સુવિધાઓ કેમ નથી જે તેમના મિત્રો પાસે છે. આ વાતનો વિચાર કરીને એક દિવસ તે પોતાની માતાને પૂછે છે કે બા, આપણા ગામમાં ઘણા બધા દીકરાઓ સાથે મારી મિત્રતા છે. હું જોઉં છું કે તે બધા ઘણા ધનવાન છે. તેમના ઘરમાં ધનની કોઈ કમી નથી. બધી જ સુખ સુવિધાઓ તેમની પાસે છે. પરંતુ બા, આપણી પાસે આટલું બધું ધન કેમ નથી? આપણે આટલા બધા ગરીબ કેમ છીએ? અરે, આપણને તો 2 ટાઈમનું ભોજન પણ સરખી રીતે નથી મળતું. ઈશ્વરે આપણને આટલા બધા ગરીબ કેમ રાખ્યા છે? આખરે આ ગરીબીનું કારણ શું છે? દીકરાની વાત સાંભળીને જમના તેને કહે છે કે દીકરા, અમીર અને ગરીબ એ તો બધા ભાગ્યના ખેલ છે. ઈશ્વરે જેને જેવા બનાવ્યા છે તેઓ તેવા જ બને છે. તેમાં આપણે કંઈ પણ કરી શકીએ નહીં. આપણા ભાગ્યમાં ઈશ્વરે ગરીબી લખી છે, તેને આપણે ઈચ્છતા ન હોવા છતાં દૂર કરી શકતા નથી. દીકરા, મારું આખું જીવન આ ગરીબીમાં જ પસાર થઈ ગયું છે. મેં ઘણા પ્રકારના દુઃખ જોયા છે. મારા લગ્નના થોડા દિવસો પછી તારા બાપુજી આ દુનિયા છોડીને જતા રહ્યા. મેં એકલા હાથે જ તને ઉછેર્યો છે. તને દરેક પ્રકારની ખુશી આપવાનો પ્રયત્ન કર્યો છે. ખબર નહીં તને કઈ વાતનું દુઃખ છે. દીકરા, તું મને જણાવ, તારે શું જોઈએ છે? તું કઈ વાતની કમી મહેસૂસ કરી રહ્યો છે? કિશન કહે છે કે બા, તું મને એ જણાવ કે ભાગ્યને કોણ લખે છે? કોણે આપણા ભાગ્યમાં ગરીબી લખી છે? આપણને 2 ટાઈમનું ભોજન પણ સરખી રીતે મળતું નથી. અને બીજી બાજુ નગરમાં જુઓ, લોકો કેટલા બધા ધનવાન છે, કેટલી સુખ સુવિધાઓ તેમની પાસે છે. આખરે આપણે એવું શું ખરાબ કર્યું છે કે જેનાથી ભગવાને આપણા ભાગ્યમાં આટલી બધી ગરીબી લખી છે? ત્યારે જમના કહે છે કે દીકરા, ઈશ્વરે જે લખ્યું છે તે સમજી વિચારીને જ લખ્યું હશે. તું આ બધી વાતોમાં પડીશ નહીં. તું ફક્ત તારા કામ પર ધ્યાન આપ, તારા ભણવા પર ધ્યાન આપ. ત્યારે કિશન કહે છે કે ના બા, હું ઈશ્વરને મળવા માગું છું. તે ક્યાં મળશે? હું તેમને મળીને પૂછીશ કે આખરે તેમણે આપણું ભાગ્ય આવું કેમ લખ્યું છે. ત્યારે જમના કહે છે કે દીકરા, ભગવાન તો જંગલમાં રહે છે. શું તું જંગલમાં જઈશ? અને જો ત્યાં જઈ શકીશ તો જા અને જઈને તેમને શોધી લે અને તારા બધા જ પ્રશ્નોના જવાબ તેમની પાસેથી મેળવી લેજે કે તારા ભાગ્યમાં આવું ગરીબી કેમ લખી છે. કિશન તરત જ જંગલ તરફ જવા નીકળી પડે છે અને કહે છે કે જ્યાં સુધી હું ઈશ્વરને નહીં મળી લઉં, તેમની પાસેથી મારા પ્રશ્નોના જવાબ નહીં મેળવી લઉં, હું આટલો ગરીબ કેમ છું? મારી માતાના ભાગ્યમાં આટલા બધા દુઃખ કેમ છે? કેમ મારા બાપુજીને સમયથી પહેલાં તેમણે ઉઠાવી લીધા? આ બધા પ્રશ્નોના જવાબો હું નહીં મેળવું ત્યાં સુધી હું જંપીને નહીં બેસું, અને ત્યાં સુધી હું ઘરે પણ પાછો નહીં આવું. હું ઈશ્વરને મળીને જ રહીશ. તેમની પાસેથી મારા બધા જ પ્રશ્નોના જવાબ લઈને હું આવીશ. આ પ્રકારે કિશન ઘરેથી નીકળી પડે છે અને ઈશ્વરને શોધવા લાગે છે. આ રીતે તેનો આખો દિવસ પસાર થઈ જાય છે, પરંતુ તેને ક્યારેય પણ ઈશ્વર દેખાતા નથી. કિશન ખૂબ જ પરેશાન થઈ જાય છે અને વિચારવા લાગે છે કે ઈશ્વર ક્યાં મળશે? તે જ્યાં પણ હશે, હું તેમને મળ્યા વગર ઘરે નહીં જાઉં. આ પ્રકારે બીજો દિવસ પણ પસાર થઈ જાય છે અને આગળ ચાલતા ચાલતા તેને ખૂબ જ ભૂખ લાગે છે. તે ખૂબ જ વ્યાકુળ થઈ ગયો હતો. જંગલમાં તે રડતા રડતા ચાલી રહ્યો હતો અને કહેતો હતો કે હે ઈશ્વર, તમે ક્યાં છો? હું તમને શોધી રહ્યો છું. મારે તમને કંઈક પૂછવું છે. આવું કહેતા કહેતા તે આગળ વધી રહ્યો હતો. મિત્રો, ત્યાં એવું બને છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જંગલમાં ભ્રમણ કરવા માટે આવ્યા હોય છે. જ્યારે માતા લક્ષ્મી એ દીકરાનો રુદન ભર્યો અવાજ સાંભળે છે, ત્યારે તે ભગવાન વિષ્ણુને કહે છે કે હે સ્વામી, જંગલમાં કોઈ બાળક વિલાપ કરી રહ્યો છે
અને તે તમને પોકારી રહ્યો છે. આ કોણ હશે? કોણ રડી રહ્યું છે? આપણે તેની પાસે જઈને તેની મદદ કરવી જોઈએ. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તે એક વિધવા સ્ત્રીનો દીકરો છે. તેના ભાગ્યમાં ખૂબ જ ગરીબી લખેલી છે. તેને ખૂબ જ દુઃખ ભોગવવા પડ્યા છે. તે તેના પ્રશ્નોના જવાબ મેળવવા માટે મને પોકારી રહ્યો છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે પ્રભુ, આપણે તેની મદદ જરૂર કરવી જોઈએ કે તમારો ભક્ત છે અને તમને પોકારી રહ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, તેના ભાગ્યમાં બ્રહ્માજીએ કાંઈ લખ્યું જ નથી. તેના ભાગ્યમાં તો કેવળ દુઃખ અને ગરીબી જ લખેલી છે. આપણે તેના ભાગ્યમાં કંઈ પણ બદલાવ કરી શકીએ નહીં. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ, તેમ છતાં પણ તમારે તેની મદદ કરવી પડશે. તમે જલ્દીથી તેની પાસે પહોંચી જાઓ. હું તેની થોડી મદદ કરવા માગું છું. હે દેવી, જો તમને એવું લાગે છે તો આપણે ત્યાં જઈને જોઈએ. સાધુના વેશમાં ભગવાન વિષ્ણુ કિશન પાસે જાય છે અને કિશનને કહે છે કે દીકરા, તું કોણ છે અને તું કેમ રડી રહ્યો છે? તું કોને મળવા માગે છે? ત્યારે કિશન કહે છે કે હે સાધુ મહાત્મા, હું ઈશ્વરને મળવા માગું છું. હું તેમને મળીને પૂછવા માગું છું કે આખરે તેમણે અમને આટલા બધા ગરીબ કેમ રાખ્યા છે? તેમણે અમારા ભાગ્યમાં દુઃખ કેમ રાખ્યા છે? તેમણે મારી માતાને સમયથી પહેલાં વિધવા કેમ બનાવી દીધી? આખરે અમે એવા કયા ખરાબ કર્મો કર્યા છે જેના કારણે અમારા ભાગ્યમાં આટલા બધા દુઃખ લખેલા છે અને અમારા આખા જીવનમાં ફક્ત ગરીબી જ લખેલી છે? અમારા નગરમાં ખૂબ જ મોટા મોટા ધનવાનો અને સાહુકાર લોકો રહે છે, જેમની પાસે ધનની કોઈ કમી નથી, અને અમને તો 2 સમયનું સરખી રીતે ભોજન પણ મળતું નથી. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે દીકરા, આ તો ભાગ્યનો ખેલ છે. આ પૂર્વજન્મના કર્મો પર આધાર રાખે છે. ત્યારે કિશન કહે છે કે ના માતા, હું આ વાતને ઈશ્વરને મળીને જરૂર પૂછીશ કે આખરે મેં એવા કયા કર્મો કર્યા છે જેની સજા હું ભોગવી રહ્યો છું. ત્યારે ભગવાન કહે છે કે દીકરા, તું ઈશ્વરને આજે નહીં મળી શકે, કેમ કે તેમને ઘણા બધા કામ છે. તે તો પોતાના કેટલાય ભક્તો પાસે જાય છે. પરંતુ હું તને એક સોનાનો હાર આપું છું, જેને વેચીને તું તારી ગરીબી દૂર કરી શકીશ. તેનાથી તારી ગરીબી જરૂર દૂર થઈ જશે અને તું ધનવાન બની જઈશ. તારું ભાગ્ય બદલાઈ જશે. કિશન સોનાના હારને લઈને ખુશ થઈ જાય છે અને કહે છે કે આ તો ઘણું સારું થયું. આનાથી અમારા ભાગ્યમાં જરૂર થોડો બદલાવ આવી શકશે. કિશન હાર લઈને તે સાધુ મહાત્માને પ્રણામ કરીને પોતાના ઘર તરફ નીકળી પડે છે. સંજોગોને કારણે તેને રસ્તામાં શૌચક્રિયા માટે જવાનું થાય છે અને ત્યારે તે હારને એક પથ્થર પર મૂકી દે છે અને શૌચક્રિયા માટે જાય છે. હવે બને છે એવું કે એક બાજ પક્ષી તે હારને ખાવાની વસ્તુ સમજીને પોતાના પંજામાં ભરાવીને ઉડી જાય છે. કિશન જ્યારે જુએ છે કે એક બાજ પક્ષી તેના હારને પોતાના પંજામાં ભરાવીને લઈ જઈ રહ્યો છે, ત્યારે કિશન થોડે દૂર સુધી તેનો પીછો કરે છે, પરંતુ તે આનાથી વધારે કશું કરી શકતો નથી. તે બાજ પક્ષી તો આકાશમાં ઉડી રહ્યું હતું. આ જોઈને કિશન ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને કહે છે કે જેમ તેમ કરીને આજે મારું ભાગ્ય બદલવા જઈ રહ્યું હતું અને તે પણ આજે બદલાતા રહી ગયું અને ફરીથી હું ગરીબનો ગરીબ જ રહી ગયો. કિશન ખૂબ જ દુઃખી થઈ જાય છે, રડવા લાગે છે અને પોતાના ઘરે પાછો આવી જાય છે. ઘરે આવીને કિશન તેની બાને કહે છે કે બા, આજે આપણું ભાગ્ય બદલાતા રહી ગયું. આજે આપણી ગરીબી દૂર થવાની હતી. આપણા સારા દિવસો આવવાના હતા, પરંતુ શું કરું, એક બાજ પક્ષીના કારણે આજે આપણે ફરીથી ગરીબ થઈ ગયા છીએ. ત્યારે તેની બા કહે છે કે દીકરા, જે ભાગ્યમાં લખ્યું હોય તેને કોઈ બદલી શકતું નથી. તું ખોટો હેરાન થઈ રહ્યો છે. ત્યારે કિશન કહે છે કે ના બા, હું આવતીકાલે ફરીથી જંગલમાં જઈશ અને ફરીથી ભગવાનને શોધીશ અને તેમને પૂછીશ કે તેમણે આપણા ભાગ્યમાં આટલી બધી ગરીબી કેમ રાખી છે. તે મારી વાત સાંભળીને આપણી ગરીબીને જરૂરથી દૂર કરશે. જ્યારે બીજા દિવસે સવાર થાય છે ત્યારે કિશન ફરીથી ઘરેથી નીકળીને જંગલ તરફ રવાના થાય છે. જંગલમાં જઈને તે ભગવાનને પોકારે છે અને તે જગ્યાએ પહોંચી જાય છે જ્યાં ગઈકાલે તેને સાધુ વેશમાં ભગવાન મળ્યા હતા.
ત્યાં જઈને તે ફરીથી રડવા લાગે છે અને ફરીથી ભગવાનને પોકારે છે. ત્યારે ભગવાન અને માતા લક્ષ્મી તે દિવસે પણ ત્યાં પ્રગટ થાય છે અને ત્યાં આવીને કહે છે કે કિશન, હવે તારે શું પરેશાની છે? હવે તને કઈ વાતની ચિંતા સતાવી રહી છે? મેં તને ગઈકાલે સોનાનો હાર તો આપ્યો હતો, શું તેનાથી તારી ગરીબી દૂર નથી થઈ? હવે એવું તો શું થઈ ગયું કે તારે ફરી અહીં આવવું પડ્યું? ત્યારે કિશન ગઈકાલે બનેલી આખી ઘટના કહી સંભળાવે છે અને કહે છે કે હે સાધુ મહાત્મા, તમે જે હાર આપ્યો હતો તેને એક બાજ પક્ષી લઈને ઉડી ગયું. હવે હું શું કરું? હું તો ગરીબનો ગરીબ જ રહી ગયો. હે સાધુ મહાત્મા, હવે તમે કંઈક એવું કરો કે અમારી ગરીબી દૂર થઈ જાય, અમારું ભાગ્ય બદલાઈ જાય, જેથી અમે પણ કંઈક સારું જીવન જીવી શકીએ. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે દીકરા, તારું ભાગ્ય હું બદલી શકું તેમ નથી. જો તારે તારી ગરીબી દૂર કરવી હોય તો તારે બ્રહ્માજી પાસે જવું જોઈએ. બ્રહ્માજી તારું ભાગ્ય જરૂરથી બદલી શકશે, તારી ગરીબી જરૂર દૂર કરી શકશે. ત્યારે કિશન પૂછે છે કે હે પ્રભુ, હવે તમે મને જણાવો કે બ્રહ્માજી મને ક્યાં મળશે? ત્યારે ભગવાન તેને બ્રહ્માજી પાસે પહોંચવાનો રસ્તો બતાવે છે. કિશન બ્રહ્માજીને મળવા માટે ચાલી નીકળે છે અને તે બ્રહ્માજી પાસે પહોંચી જાય છે. ત્યાં પહોંચીને કિશન બ્રહ્માજીને કહે છે કે હે પ્રભુ, હું કિશન છું. આખરે તમે મારા ભાગ્યમાં આટલી બધી ગરીબી કેમ રાખી છે? મારી માતાના ભાગ્યમાં આટલું બધું દુઃખ કેમ લખ્યું છે? અમે એવા કયા કર્મો કર્યા છે જેના કારણે અમને બે સમયનું ભોજન પણ સરખી રીતે નથી મળતું? અમારા નગરમાં ખૂબ જ મોટા મોટા ધનવાન લોકો રહે છે, જેમની પાસે ધનની કોઈ કમી નથી. તે લોકો તો ધનને બંને હાથોથી વાપરે છે અને તમે અમને આટલા બધા ગરીબ કેમ રાખ્યા છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે દીકરા, વિધાતાએ તારા ભાગ્યમાં કાંઈ લખ્યું જ નથી. તારા ભાગ્યમાં તો કેવળ ગરીબી જ લખી છે. તેને કોઈ બદલી શકે નહીં, તેને હું પણ ના બદલી શકું. જે ભાગ્યમાં લખ્યું છે તેને ભોગવવું જ પડશે. ત્યારે કિશન કહે છે કે હે પ્રભુ, તમે તો ભગવાન છો. હવે તમે મને એવો ઉપાય જણાવો જેનાથી હું પણ કંઈક સારું જીવન જીવી શકું, હું પણ અમીર બની શકું, મારું જીવન પણ સુખમય રીતે પસાર થઈ શકે. જો તમે આવું ન કરી શકો તો પછી મારા પ્રશ્નોના જવાબ આપો. ત્યારે બ્રહ્માજી કહે છે કે દીકરા, તારા ભાગ્યમાં જે લખ્યું છે તેને તો હું પણ બદલી નહીં શકું. દીકરા, એક કામ કર, હું તને એક વીંટી આપું છું. આ વીંટી તારી બધી જ ગરીબી દૂર કરી દેશે. આ પ્રકારે એક રત્નજડિત વીંટી બ્રહ્માજી કિશનને આપે છે અને કહે છે કે આને વેચીને તું તારી ગરીબી દૂર કરી દેજે અને તારા જીવનને સુખી અને સંપન્ન બનાવી દેજે. કિશન વીંટીને જુએ છે અને વિચારે છે કે આનાથી મારી ગરીબી થોડી ઘણી તો દૂર થઈ જ જશે, થોડું તો મારું ભાગ્ય બદલાઈ જશે. આ બધી વાતોનો વિચાર કરતાં કરતાં કિશન પોતાના ઘર તરફ ચાલી નીકળે છે. જંગલમાં ચાલતા ચાલતા તે ઘણા બધા પ્રકારના સપના જોવા લાગે છે. રસ્તામાં તેને એક સરોવર જોવા મળે છે. કિશનને ખૂબ જ જોરથી તરસ લાગી હતી, તેથી જેવો તે પાણી પીવા માટે સરોવરમાં નમે છે ત્યારે તેના ખિસ્સામાંથી વીંટી સરોવરમાં પડી જાય છે અને એક માછલી તે વીંટીને ગળી જાય છે અને ફરી એકવાર કિશનનું ભાગ્ય બદલાતા બદલાતા રહી જાય છે. તેની ગરીબી દૂર થતાં રહી જાય છે. આ જોઈને કિશન ખૂબ જ દુઃખી થાય છે અને ફરીથી તે રડવા લાગે છે. કિશન પાછો ઘરે આવી જાય છે અને પોતાની બાને કહે છે કે બા, આજે હું ભગવાનને મળ્યો હતો. તેમણે મને એક વીંટી આપી હતી, પરંતુ જેવો તેને હું લઈને અહીં ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મને તરસ લાગી હતી અને જ્યારે હું પાણી પીવા માટે સરોવરના કાંઠે નમ્યો ત્યારે મારા ખિસ્સામાં જે વીંટી હતી એ વીંટી સરોવરમાં પડી ગઈ હતી. તેને એક માછલી ગળી ગઈ, જેના કારણે આજે આપણે ધનવાન બનતા બનતા રહી ગયા છીએ. ત્યારે તેની વિધવા બા તેને કહે છે કે દીકરા, તું શા માટે આવી જૂઠી જૂઠી કહાની બનાવીને મને સંભળાવે છે? દીકરા, મને ખબર છે કે મારા ભાગ્યમાં ઘણા બધા દુઃખ લખેલા છે, ખૂબ જ ગરીબી લખેલી છે. જો મારા ભાગ્યમાં સુખ લખ્યું હોય તો મારા પતિ મને ભર જુવાનીમાં છોડીને શું કામ જતા રહે?
કહેવાય છે કે પતિ વિના સ્ત્રીની ગતિ થતી નથી. જે સ્ત્રીનો પતિ નથી હોતો તેને સંસારમાં ઇજ્જત નથી મળતી. લોકો તેને ફક્ત ખરાબ નજરથી જ જુએ છે. ના તો તેને ઇજ્જત મળે છે કે ના તો તેને સન્માન મળે છે અને ના કોઈ પ્રકારનું સુખ મળે છે. જો મારા ભાગ્યમાં સુખ હોત, સન્માન હોત તો મારા પતિ એટલે કે તારા પિતાજી અત્યારે જીવિત હોત. દીકરા, તારું ભાગ્ય પણ મારા ભાગ્યથી જ બનેલું છે. એટલા માટે ઈશ્વરે જે લખ્યું છે તેને સ્વીકારી લે. તું ગમે તેટલા પ્રયત્નો કરીશ પણ તું તારા ભાગ્યને બદલી નહીં શકે. કિશન ખૂબ જ જીદી સ્વભાવનો હતો. તે કહેવા લાગ્યો કે બા, હું કાલે ફરીથી ભગવાન પાસે જઈશ અને જોઉં છું કે તે કેવી રીતે મારા ભાગ્યને નથી બદલતા. તે ફરીથી કંઈક ને કંઈક મને જરૂર આપશે જેનાથી આપણું ભાગ્ય જરૂર બદલાઈ જશે. એની બા ના પાડવા છતાં કિશન ફરીથી જંગલમાં જાય છે અને બ્રહ્માજીને પોકાર કરે છે અને કહે છે કે હે બ્રહ્માજી, ગઈકાલે તમે મને જે સોનાની વીંટી આપી હતી તે વીંટી સરોવરમાં પડી ગઈ છે અને તેને એક માછલી ગળી ગઈ છે. હવે હું શું કરું? હું તો ગરીબનો ગરીબ જ રહી ગયો છું. હે બ્રહ્માજી, તમે એવી કૃપા કરો જેનાથી મારી ગરીબી દૂર થાય. ત્યારે બ્રહ્માજી કહે છે કે દીકરા, હવે હું કશું કરી શકું એમ નથી, કેમ કે તારા ભાગ્યને હવે બદલી શકાય તેમ છે જ નહીં. તારી સાથે કોઈ ગમે તેટલું પણ સારું કરી લે તેમ છતાં પણ તારું ભાગ્ય બદલાશે નહીં. કેમ કે કહેવાય છે કે જે વ્યક્તિના ભાગ્યમાં દુઃખ અને ગરીબી જ લખી હોય ત્યારે આખી દુનિયા તેને સુખી અને અમીર બનાવવાના લાખ પ્રયત્નો કરે તો પણ કોઈ તેને સુખી અને ધનવાન બનાવી શકતું નથી. જે વ્યક્તિના ભાગ્યમાં દુઃખ લખ્યું હોય છે ત્યારે આખો સંસાર ભેગો થઈને પણ તેને સુખી બનાવી શકતો નથી. ત્યારે કિશન કહે છે કે હે બ્રહ્માજી, તમે તો ઈશ્વર છો. કાં તો મારી ગરીબી દૂર કરો અને કાં પછી મારા પ્રશ્નોના જવાબ આપો, અથવા તો મને કોઈ ઉપાય બતાવો. આખરે મેં એવા કયા કર્મો કર્યા છે જેના કારણે હું આટલો બધો ગરીબ છું? ત્યારે બ્રહ્માજી કહે છે કે દીકરા, હું તારું ભાગ્ય તો નહીં બદલી શકું, પરંતુ હવે હું તને એક એવો ઉપાય જણાવું છું જે ઉપાય કર્યા પછી તારી ગરીબી જરૂરથી દૂર થઈ જશે. તારું ભાગ્ય જરૂરથી બદલાઈ જશે. ત્યારે કિશન કહે છે કે હે પ્રભુ, તમે મને જલ્દીથી તે ઉપાય જણાવો. હું દરેક પ્રકારના ઉપાય કરવા તૈયાર છું જેનાથી હું મારા ભાગ્યને બદલી શકું. ત્યારે બ્રહ્માજી કહે છે કે કિશન, તું હવે ભગવાન ભોળાનાથના મંદિરમાં જા અને તેમના મંદિરના દ્વાર પર આખો દિવસ બેસી રહેજે. તેમના દર્શન કર્યા કરજે અને સાંજે પાછો પોતાના ઘરે જતો રહેજે. પરંતુ તું તેમની પાસે કંઈ માગતો નહીં, ફક્ત આખો દિવસ તેમના દર્શન જ કરજે. કેમ કે ભગવાન શંકરના દ્વાર પર ભાગ્યની દેવી ઝાડુ લગાવવા માટે આવે છે. તે જ તારું ભાગ્ય બદલી શકશે. બની શકે કે ભગવાન ભોળાનાથની કૃપા તારા પર થઈ જાય અને તે તારું ભાગ્ય બદલી દે. ત્યારે કિશન કહે છે કે ઠીક છે પ્રભુ, તમે કહેશો તેમ જ હું કરીશ. હવે કિશન ત્યાંથી જતો રહે છે અને તેના નગરથી થોડે દૂર ભગવાન ભોળાનાથનું એક મંદિર હોય છે. તે સવારે ઉઠીને સ્નાન કરીને મંદિરે પહોંચી જાય છે અને તે મંદિરના દ્વાર પર બેસીને ભગવાન ભોળાનાથની મૂર્તિના દર્શન કર્યા કરે છે. પરંતુ તે તેમની પાસે કંઈ માગતો નથી. આખો દિવસ એમ જ પસાર થઈ જાય છે અને જ્યારે સાંજ પડે છે ત્યારે ઘરે પાછો આવી જાય છે. તેની બા પૂછે છે કે તું ક્યાં ગયો હતો અને સાંજે આટલો બધો મોડો કેમ આવ્યો હતો? આખરે તું શું કરી રહ્યો છે? ત્યારે કિશન કહે છે કે બા, હું મારું ભાગ્ય બદલી રહ્યો છું. હું ભાગ્ય બદલવા માટે તપસ્યા કરી રહ્યો છું. ત્યારે તેની બા કહે છે કે દીકરા, શું કામ તું ખોટી તપસ્યા કરી રહ્યો છે? તારું ભાગ્ય કોઈ નહીં બદલી શકે. જો તારા ભાગ્યમાં સુખ લખ્યું હોય તો તું ધનવાનના ઘરે જન્મ્યો હોત અને તારા બાપુજી પણ જીવતા હોત, પરંતુ તારા ભાગ્યમાં ગરીબી જ લખેલી છે. એટલે જ તો મારા જેવી ગરીબના ઘરમાં તારો જન્મ થયો છે. ત્યારે કિશન કહે છે કે ના બા, જો વ્યક્તિ ઈચ્છે તો તે કાંઈ પણ કરી શકે છે. હું પણ મારી ગરીબીને અમીરીમાં બદલી દઈશ. જો કે હું પણ એક દિવસ એવું કામ કરીશ જેથી મારું ભાગ્ય બદલાઈ જશે. ત્યારે જમના કહેવા લાગી કે ઠીક છે દીકરા, જે તને સારું લાગે તે કર, હું તને નહીં રોકું. બસ આ પ્રકારે ભગવાન શિવના મંદિરમાં બેઠા બેઠા
કેટલાય મહિનાઓ પસાર થઈ જાય છે. ભગવાન ભોળાનાથ જુએ છે કે કિશન સવારમાં મંદિરના દ્વાર પર આવી જાય છે, દિવસભર મારા દર્શન કરે છે અને સાંજે કાંઈ પણ કહ્યા વગર અહીંથી જતો રહે છે. આ મારો અનોખો ભક્ત છે, કાંઈ માગતો પણ નથી અને કંઈ કહેતો પણ નથી, ફક્ત મારા દર્શન કરીને ચાલ્યો જાય છે. ત્યારે ભગવાન ભોળાનાથ એક દિવસ તેના રસ્તામાં એક હીરા ભરેલી પોટલી મૂકી દે છે. તે પોટલી કિશનને મળી જાય છે. કિશન જ્યારે તે પોટલી જુએ છે ત્યારે ખૂબ જ રાજી થાય છે અને વિચારે છે કે ભગવાન ભોળાનાથે આજે મારું ભાગ્ય બદલી નાખ્યું છે. આ બધી તેમની જ કૃપા છે. તે હીરાની પોટલી લઈને પોતાના ઘરે જાય છે અને વિચારે છે કે આજે હું મારી બાને જણાવીશ કે આજે મેં મારું ભાગ્ય બદલી નાખ્યું છે. હવે હું ગરીબ નથી રહ્યો. આ પ્રકારે ખુશ થતો તે પોતાના ઘરે જાય છે, પરંતુ એ વખતે તેની બા ઘરે નથી હોતી. નગરમાં કોઈના ઘરે કામ કરવા માટે ગઈ હતી. કિશન તે પોટલીમાંથી હીરા કાઢીને એક લોટામાં ભરી દે છે અને તે લોટો ઘરમાં મૂકીને ખુશીથી નાચવા લાગે છે. તે પોતાની બાને બોલાવવા માટે જતો રહે છે. તે વિચારે છે કે હું મારી બાને આ બધા હીરા બતાવીશ તો તેને જોઈને તે પણ ખુશ થઈ જશે. હવે મારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. બીજી બાજુ એવું બને છે કે કેટલાક ચોર કિશનના ઘરમાં ઘૂસી જાય છે અને તેના ઘરમાં ચોરી કરે છે. ચોરી કરતાં તેમને તે લોટો મળી જાય છે. તે ચોર તે લોટાને લઈને ત્યાંથી ભાગી જાય છે. કિશન તેની બાને બોલાવીને ઘરે પાછો આવે છે અને તેને કહે છે કે બા, આજે મને હીરાથી ભરેલી એક પોટલી મળી છે. તેની બા કહે છે કે દીકરા, મને તારા પર સહેજ પણ ભરોસો નથી. જો તું મને બતાવીશ ત્યારે જ હું વિશ્વાસ કરીશ. ઘરે જઈને કિશન લોટાને શોધે છે, પરંતુ ઘણું શોધવા છતાં તે લોટો મળતો નથી અને તે કહેવા લાગે છે કે બા, મેં હમણાં જ આ લોટાને અહીં જ મૂક્યો હતો, ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયો. ત્યારે તેની બા કહે છે કે દીકરા, તું ખોટી કહાની બનાવવાનું બંધ કરી દે. મને ખબર છે કે આપણા ભાગ્યમાં ગરીબી લખેલી છે, આપણી કિસ્મત ફૂટેલી છે, તે બદલાઈ શકે તેમ છે જ નહીં. કિશન કહે છે કે ના બા, હું જૂઠું નથી બોલી રહ્યો. મેં આજે અહીં એક હીરાથી ભરેલી પોટલી મૂકી હતી, ખબર નહીં તે ક્યાં ગાયબ થઈ ગઈ. ત્યારે તેની બા કહે છે કે દીકરા, હું તને વારંવાર કહી રહી છું કે આપણું ભાગ્ય નહીં બદલાય, ભલે તું લાખ કોશિશ કરે. ત્યારે કિશન કહે છે કે બા, હું ફરીથી ભગવાનની પાસે જઈશ. હું ફરીથી તેમને કોઈને કોઈ એવો ઉપાય પૂછીશ જેનાથી આપણી ગરીબી દૂર થઈ જાય. બા, તું જોજે, એક દિવસ આપણું ભાગ્ય જરૂર બદલાઈ જશે. કિશન ફરીથી ભગવાન ભોળાનાથના મંદિરમાં જાય છે અને ત્યાં જઈને આખો દિવસ દ્વાર પર બેસી રહે છે. ભગવાન ભોળાનાથની મૂર્તિના દર્શન કરે છે, પરંતુ તેમની પાસે કશું પણ માગતો નથી. આ પ્રકારે સાંજ થવા પર તે પોતાના ઘરે પાછો આવી જાય છે. આમને આમ ઘણા મહિનાઓ પસાર થઈ જાય છે. ત્યારે ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, આ કિશનના ભાગ્યમાં ખૂબ જ ગરીબી છે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ તેના ભાગ્યને બદલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું ભાગ્ય બદલાઈ શક્યું નથી, કેમ કે તેના ભાગ્યમાં ગરીબી જ લખેલી છે. પછી ભગવાન ભોળાનાથ ભાગ્યની દેવીને કહે છે કે હે ભાગ્યની દેવી, આ દીકરા અને તેની માતાના ભાગ્યમાં તમે શું ગરીબી લખી છે? આનું ભાગ્ય બદલવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ ખૂબ જ પ્રયત્નો કર્યા, છતાં પણ તેનું ભાગ્ય બદલી શકાયું નથી. હું તમને આદેશ આપું છું કે જાઓ, તમે તેનું ભાગ્ય બદલીને તેની ગરીબી દૂર કરો, તેનું જીવન સુખમય બનાવી દો, કેમ કે તે મારો ખૂબ જ ભોળો ભક્ત છે. મારા દ્વાર પર આવે છે, દરરોજ મારા દર્શન કરે છે, આખો દિવસ મારી પાસે બેસી રહે છે, પરંતુ મારી પાસે કશું પણ માગતો નથી. કેમ કે અમારા દ્વાર પર કોઈ ક્ષણવાર પણ માટે આવે છે તો એટલું તો માગી જ લે છે કે તેની 7 પેઢીઓ સુધી તેને કાંઈ માગવાની જરૂર જ ન પડે. પરંતુ હે ભાગ્યની દેવી, આ કિશન કેટલાય મહિનાઓથી અમારા દ્વાર પર આવીને રોજ બેસે છે, પરંતુ માગતો કશું જ નથી અને કંઈ કહેતો પણ નથી. જે માગવાવાળાને મળે છે એનાથી અનેક ગણું જે ન માગતો હોય તેને મળવું જોઈએ. એટલા માટે હે ભાગ્યની દેવી, મારા આદેશથી કિશનના ભાગ્યમાં તમે કંઈક સારું લખી દો, જેનાથી તેની ગરીબી દૂર થઈ જાય, તેના દુઃખ દૂર થઈ જાય,
ત્યારે ભાગ્યની દેવી કહે છે કે હે પ્રભુ, હું તેનું ભાગ્ય કેવી રીતે બદલી શકું? તેના ભાગ્યમાં કંઈ લખ્યું જ નથી. ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે ના દેવી, આ મારો આદેશ છે, તમારે તેનું ભાગ્ય બદલવું જ પડશે, મારો આદેશ તમારે માનવો જ પડશે. આ પ્રકારે ભાગ્યની દેવી ભગવાન ભોળાનાથના આદેશ મુજબ તેના મંદિરના દ્વાર પર જઈને ઝાડુ લગાવવા લાગે છે અને તે જગ્યાએ એક સોનાનો સિક્કો મૂકી દે છે. તે સિક્કો કિશનને મળી જાય છે. કિશન જ્યારે સોનાના સિક્કાને જુએ છે ત્યારે તે કહે છે કે એકવાર ફરીથી ભગવાન ભોળાનાથે તેના પર કૃપા કરી છે. ચાલો, આ સિક્કાથી મારી ગરીબી દૂર તો થઈ જશે. હવે તે સિક્કાને હાથમાં લઈને કિશન ઘર તરફ ચાલવા લાગે છે અને વિચારવા લાગે છે કે આજે આ સિક્કાને તે ક્યાંય પણ નહીં મૂકે. આજે તે એવી કોઈ ભૂલ નહીં કરે જેથી તેની બા તેને જૂઠો સમજે. આજે તે આ સિક્કાને પોતાના હાથમાં જ પકડીને રાખશે અને તેની બાને દેખાડશે. કિશન જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેની બાને સિક્કો બતાવે છે અને કહે છે કે બા, આજે ભગવાન ભોળાનાથે મને આ સોનાનો સિક્કો આપ્યો છે. બા, આ સિક્કાથી આપણી ગરીબી જરૂર દૂર થઈ જશે. તમે બજારમાં જાઓ અને આ સિક્કાને વેચીને તમે થોડું ભોજન અને કરિયાણાનો સામાન લેતા આવજો અને જે પૈસા વધે તેમાંથી આપણે નવો ધંધો શરૂ કરીશું, જેનાથી આપણી ગરીબી દૂર થઈ જશે. ત્યારે તેની બા ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે દીકરા, આજે તે તારું ભાગ્ય બદલી દીધું. આજે મને વિશ્વાસ થઈ ગયો છે કે કર્મથી ભાગ્યને જરૂર બદલી શકાય છે. કિશનની બા બજારમાં જાય છે અને બજારમાંથી એક માછલી ખરીદી લાવે છે અને વિચારે છે કે આજે ભોજનમાં માછલી બનાવીશું અને મારા દીકરાને ખવડાવીશ, કેમ કે ગરીબ લોકોને આવું ભોજન ક્યારેય પ્રાપ્ત થતું નથી. તે પોતાના ઘરે આવે છે અને ઘરે આવીને જુએ છે તો તે માછલી મરી ગઈ હોય છે. ત્યારે તે માછલીને કાપે છે અને જેવું જ તે તેના પેટ ચીરે છે તો તેના પેટમાંથી એક રત્નજડિત વીંટી નીકળે છે. તે વીંટીને પોતાના દીકરા કિશનને બતાવે છે અને કહે છે કે દીકરા, આ માછલીના પેટમાંથી રત્નજડિત વીંટી મળી છે. કિશન જ્યારે વીંટીને જુએ છે ત્યારે તે વીંટીને ઓળખી જાય છે અને કહે છે કે બા, આ એ જ વીંટી છે જે બ્રહ્માજીએ મને આપી હતી. બા, હવે આપણું ભાગ્ય બદલાઈ ગયું છે. હવે બધું જ સારું થઈ જશે. તે વીંટીને મેળવીને કિશન ખૂબ જ રાજી થાય છે. ત્યારે કિશનની બા કહે છે કે દીકરા, ભગવાન ભોળાનાથે આપણું ભાગ્ય બદલી દીધું છે. ચાલો, હવે આપણે ગરીબોને, ભૂખ્યા ભિખારીઓને ભોજન કરાવીશું, જેથી આપણને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને આપણું ભાગ્ય વધારે સારું થઈ જાય. કેમ કે કહેવાય છે કે ધર્મ કરવાથી ધન ઓછું થતું નથી. ધર્મના મૂળ પાતાળ સુધી પહોંચી જાય છે અને ભૂખ્યાને ભોજન કરાવવું સૌથી મોટો ધર્મ કહેવાય છે, સૌથી મોટું દાન કહેવાય છે. આ બધી વાતોનો વિચાર કરીને તે બજારમાં જાય છે. બજારમાંથી ચોખા, બીજી ઘણી બધી સામગ્રી લઈને આવે છે અને બા પોતાના દીકરા કિશનને કહે છે કે દીકરા, ચાલ હવે જંગલમાં જઈએ, કેમ કે ભોજન બનાવવા માટે થોડા લાકડાની જરૂર પડશે. કિશન પોતાની બા સાથે જંગલમાં જાય છે. જંગલમાં જઈને કિશન એક ઝાડ ઉપર ચડે છે, જેના ઉપર થોડા સૂકા લાકડા હતા. ઝાડ પર ચડીને તે જુએ છે તો ઝાડ પર એક બાજ પક્ષીનો માળો હોય છે અને તે માળામાં એક હાર પડેલો હોય છે, જે હાર તેને ભગવાન વિષ્ણુએ આપ્યો હતો. કિશન તે હારને ઉઠાવી લે છે. હારને જોઈને તે ખૂબ જ રાજી થાય છે. લાકડા કાપીને જ્યારે તે નીચે ઉતરે છે ત્યારે તેની બાને કહે છે કે બા, જુઓ, આ તે જ હાર છે જે મને એક મહાત્માજીએ આપ્યો હતો. આ હારને એક બાજ પક્ષી લઈને ઉડી ગયું હતું. ત્યારે એની બા કહે છે કે દીકરા, તે દિવસે મેં તારા ઉપર વિશ્વાસ નહોતો કર્યો, પરંતુ તું સત્ય જ બોલી રહ્યો હતો. હવે સાબિત થઈ ગયું છે કે જે વ્યક્તિના ભાગ્યમાં કેટલીય પેઢીઓ સુધી ગરીબી લખેલી હોય, કેટલા પણ દુઃખ લખેલા હોય, પરંતુ તે સારા કર્મો કરે, ભગવાનની આરાધના કરે અને પોતાના કર્મોને ધ્યાનમાં રાખીને પોતાની વાત પર અડગ રહીને દ્રઢ સંકલ્પ કરી લે તો તે ભાગ્યને જરૂર બદલી શકે છે. કેમ કે કર્મથી મોટું કોઈ નથી.
ભાગ્ય કર્મનું ગુલામ હોય છે. ત્યાર પછી કિશન અને તેની બા પોતાના ઘરે પહોંચી જાય છે અને ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે, તેમને કપડાં આપે છે અને થોડું ધન પણ આપે છે, તેમને દાનમાં આપે છે. હવે તેમનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું હતું. એક દિવસ એવું બને છે કે ભગવાન ભોળાનાથ તે ચોર લોકોને પણ પ્રેરણા કરે છે અને તેઓ હીરાથી ભરેલો લોટો કિશનના ઘરે પાછો મૂકી જાય છે. તેમની ગરીબી હવે અમીરીમાં બદલાઈ ગઈ હતી. હવે તેઓ દાન અને પુણ્ય કરવા લાગે છે અને મા દીકરાનું જીવન સુખમય પસાર થવા લાગે છે. તેના દીકરા કિશનનું ભાગ્ય પણ હવે બદલાઈ ગયું હતું અને સાથે સાથે તેની માતાનું પણ, કેમ કે કહેવાય છે કે કર્મો પ્રધાન હોય છે. તમે શાસ્ત્રોમાં સાંભળ્યું હશે કે કર્મથી મોટું કંઈ નથી. વ્યક્તિ જેવું કર્મ કરે છે તેવું જ તેનું ભાગ્ય બને છે. કહેવાય છે કે શક્તિશાળી વ્યક્તિ માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું. મહેનતુ વ્યક્તિ માટે કોઈ સ્થાન દૂર નથી હોતું. વિદ્વાન માટે કોઈ જગ્યા પરદેશ નથી હોતી. મધુર બોલવાવાળા માટે કોઈ વ્યક્તિ પારકા નથી હોતા. મનુષ્યના જીવનમાં આ 6 વસ્તુઓ ગરીબી લાવે છે: આળસ, સ્ત્રીની આસક્તિ, બીમારી, જન્મભૂમિની આસક્તિ, અસંતોષ અને કાયરતા. કહેવાય છે કે બેકાર, આળસુ અને પોતાના ભાગ્ય પર નિર્ભર રહેનાર માણસની પાસે લક્ષ્મી આસાનીથી નથી આવતી. તો મિત્રો, આ બૌદ્ધિક કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ભાઈને સપોર્ટ આપજો. જય દ્વારકાધીશ.